જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે શ્રી ગોકુલનાથજીનો એક સુંદર પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એક દિવસ આપ શ્રીનો જન્મદિવસ હતો અને ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો. તે દિવસે વૈષ્ણવો જ્યારે મહાપ્રસાદ લેવા માટે પંગતમાં બેઠા ત્યારે પાતળમાં ભાતની મીઠાઈઓ, સખડી, અનસખડી જેવી અનેક પ્રકારની વાનગીઓ પીરસાઈ હતી. બધા વૈષ્ણવો પ્રસાદી લઈ રહ્યા હતા. ત્યાં એક વૈષ્ણવ પ્રસાદી લીધા વગર પાતળની સામે દ્રષ્ટિ કરીને અશ્રુપાત કરી રહ્યો હતો. બધા વૈષ્ણવોએ જોયું અને નારાજ થઈ ગયા. તરત જ શ્રી ગોકુલનાથજીને આ વાતની જાણ કરી. આપ શ્રી તુરંત પધાર્યા. તેઓ તો અંતર્યામી હતા. વૈષ્ણવના નેત્ર મિલાવી અશ્રુપાત કરી રહેલા વૈષ્ણવના અંતરની વાત જાણી ગયા અને આજ્ઞા કરી કે તમે ઘરે જાઓ. આ સાંભળીને અન્ય વૈષ્ણવને ખૂબ જ આશ્ચર્ય થયું. તેમણે શ્રી ગોકુલનાથજીને પૂછ્યું કે જેરાજ, આપની આ લીલા ન સમજાય. આપ શ્રીએ આ વાતના ઉત્તરમાં ખૂબ જ સુંદર વચનામૃત કર્યા કે વૈષ્ણવો, તમે સૌ પ્રસાદી લઈ રહ્યા છો, પણ તમને કોઈને તમારા ઘરે બિરાજતા શ્રી ઠાકોરજીનો વિચાર આવ્યો? આ વૈષ્ણવ નિષ્કંચન છે. ઘરના ઠાકોરજીને મીઠું અને રોટલી ધરાવીને આવ્યા છે અને અહીં પ્રસાદીની પાતળમાં તે જાત જાતના વ્યંજનો જોઈને તેમને વિચાર આવ્યો કે મારા ઠાકોરજીએ આજે લૂણા અને રોટી આરોગ્યા છે, પછી મારાથી આ પ્રસાદી કેવી રીતે લઈ શકાય? બસ આ જ વિચારે તે અશ્રુપાત કરી રહ્યો હતો. તમે પૂછી રહ્યા હતા ને કે તાદર્શી વૈષ્ણવ કોને કહી શકાય? તો આવા વૈષ્ણવ જે હંમેશા શ્રી ઠાકોરજીના સુખનો વિચાર કરે છે અને સ્વસુખનો ત્યાગ કરે છે, તેને તાદર્શી વૈષ્ણવ કહી શકાય. અને તેથી જ શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગોની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.